એક મહિલા જ્યારે સત્તાનું સુકાન સંભાળે ત્યારે કેવી રીતે વિસ્તારની દશા અને દિશા બદલી શકે છે તે કચ્છના કુનરિયા ગામના સરપંચે સાબિત કર્યું છે। એક સમયે લગાન ફિલ્મના કારણે જાણીતું થયેલું કુનરિયા ગામ હવે તેની પર્યાવરણીય પ્રવૃત્તિ, મહિલાઓના સુશાસનની ભાગીદારી અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે જાણીતું થયું છે। અહીંના મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ સત્તા સંભાળી તેને 3 વર્ષનો સમય વીત્યો અને આટલા વર્ષમાં તેમણે ગામની જાણે કે પૂરી સુરત જ ફેરવી નાખી છે। મહિલા સરપંચે ગામની અન્ય મહિલાઓ સાથે મળીને કુનરિયાને મોડર્ન વિલેજ બનાવી દીધું છે। એ મહિલાઓમાં પરિવારથી લઈને પંચાયતમાં મહિલાઓની ભાગીદારી આવે તેમાં પ્રયાસ કર્યા છે અને ખૂબ અમને સારું એવું પરિણામ અમને મળ્યો છે। લગન ફિલ્મ બાદ અમારું ગામ છે જે મારા સરપંચ થયા બાદ એવા વિકાસના કામો તો સારા એવા થયા છે, પણ ખાસ કરીને મહિલાઓની શાસન વ્યવસ્થામાં ભાગીદારી આવે એવા પ્રયાસો અમે કર્યા છે। એનાથી અમારું ગામ વિકસિત બન્યું છે અને અમારું ગામ છે મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે। નરેગા યોજનાની વાત કરીએ તો અમારા ગામની તમામ મહિલા છે જે આ નરેગાના કામમાં જાય છે અને 5 કરોડ જેટલા રૂપિયાનું કામ અમે મહિલાઓને અપાવ્યો છે અને એ જે પૈસા નરેગાના જે મળે છે એ તમામ મહિલાઓના ખાતામાં જાય છે, એથી મહિલાઓના હાથ પણ ખુલ્લા રહે છે અને તે પૈસાનું સદમાર્ગે ઉપયોગ કરી શકે છે। બાલિકા પંચાયતની વાત કરીએ તો જ્યારે બાલિકા પંચાયતની રચના થઈ ત્યારે અમે કરવાના હતા ત્યારે અમને પણ મનથી એમ થતું હતું કે બાલિકા પંચાયતની રચના પણ કેમ થશે, કેમ હાલશે બધું, પણ જ્યારે બાલિકા પંચાયતની અમે રચના કરી ત્યારે અમને ખૂબ એવો સારો પરિણામ મળ્યો છે।